ધોરણ 8માં પ્રથમ સત્રમાં પહેલું યુનિટ Q4 ક્વેશ્ચન આપેલું છે. Q4 એટલે કે માટે ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન, Q માટે પ્રશ્ન. તો એમાં એક્ટિવિટી 1 એટલે કે પ્રવૃત્તિ નંબર પહેલી આપેલી, હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. અહીંયા તમને પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપેલું છે. તો લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકને સાંભળો. રીડ ઇટ, તેને વાંચો. વર્ક ઇન પેરિસ, જોડીમાં કાર્ય કરો. એન્ડ ડ્રામાટાઇઝ ઇટ, અને તેને ડ્રામા સ્વરૂપે વર્ણવો એટલે કે નાટક સ્વરૂપે ભજવો કે. ચાલો આપણે જોઈએ. તો ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર. સેઝ એટલે કે કહે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ કે મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ એટલે સ્વાગત છે. ટુ અવર એટલે કે અમારા પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમમાં. તો ઇન્ટરવ્યુઅર જે હતો ઇન્ટરવ્યૂ લેનાર એ કહે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે કે. તો સુનિતા વિલિયમ્સ કહે છે કે હેલો કે નાઇસ મીટિંગ યુ. નાઇસ મીટિંગ યુ એટલે કે તમને મળીને આનંદ થયો કે. તો ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર કીધું વેર ડુ યુ વર્ક. વેર એટલે ક્યાં, ડુ યુ એટલે કે તમે, વર્ક એટલે કે કાર્ય કરો છો, તમે ક્યાં કાર્ય કરો. તો સુનિતા વિલિયમ્સે કીધું એટ નાસા એટલે કે નાસામાં એઝ અ ફ્લાઇટ ઇજનેર તરીકે એટલે કે ઉડ્ડયન ઇન્જિનિયર તરીકે હું કાર્ય કરું છું. ક્યાં, તો કે નાસામાં. તો સુનિતા વિલિયમ્સે કીધું કે નાસામાં હું ફ્લાઇટ ઇન્જિનિયર તરીકે કાર્ય કરું છું. તો કે ઇન્ટરવ્યુઅર કહે છે ઇન્ટરવ્યૂ લેનાર કે વેર યુ બોર્ન. વેર એટલે ક્યાં, વેર યુ એટલે કે તમારો, બોર્ન એટલે કે જન્મ થયો છે. તો કે તમારો જન્મ ક્યાં થયો છે. તો સુનિતા વિલિયમ્સે કીધું એ મારો જન્મ કે ઓહાઇઓ નામના શહેરમાં થયો છે. ક્યાં થયો છે, તો ઓહાઇઓ નામના શહેરમાં થયો છે કે મારો જન્મ કે. તો ઇન્ટરવ્યુઅરે કીધું ઇન્ટરવ્યૂ લેનારે કે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, યોર એટલે તમારી જન્મ તારીખ શું છે કે. તો સુનિતા વિલિયમ્સ કહે છે 9th સપ્ટેમ્બર એટલે કે 19 સપ્ટેમ્બર 1965 એટલે કે 1965. તો કે 19 સપ્ટેમ્બર 1965 મારી જન્મ થઈ. 19 સપ્ટેમ્બર 1965માં સુનિતા વિલિયમ્સનો જન્મ થયો છે. સુનિતા વિલિયમ્સને ઇન્ટરવ્યૂ લેનારે કીધું તમારી જન્મ તારીખ શું છે. તો સુનિતા વિલિયમ્સ કહે છે કે 19 સપ્ટેમ્બર 1965. તો ઇન્ટરવ્યુઅર પાછો પ્રશ્ન પૂછે કે ઇન્ટરવ્યૂ લેનાર કે વેર એટલે ક્યાં, ડીડ યુ ગેટ તમે મેળવી છે. યોર એટલે કે તમારી, ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક, ફ્રોમ એટલે કે થયા છો, તમે ક્યાંથી સ્નાતક થયા છો, તમારી સ્નાતકની ડિગ્રી ક્યાંથી મેળવી. સ્નાતક એટલે શું થશે, કોલેજ. તો કે તમે કોલેજની ડિગ્રી ક્યાંથી મેળવી છે. તો સુનિતા વિલિયમ્સ કે આઈ એટલે કે મેં ડીડ માય ગ્રેજ્યુએશન, મારું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ છું કે મેં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે કે. પરીક્ષામાં પૂછાય છે કે સુનિતા વિલિયમ્સે ક્યાંથી સ્નાતક થઈ. તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આટલું યાદ રાખો. તો ઇન્ટરવ્યૂ લેનારે કીધું વિચ એટલે કઈ, સ્પેશિયલ એટલે કે ખાસ, આઇટમ્સ એટલે કે વસ્તુ, ડીડ યુ બ્રિંગ. ડીડ યુ એટલે કે તમે, બ્રિંગ એટલે લઈ ગયા હતા, વિથ એટલે સાથે, યુ એટલે તમે, ઇન ધ સ્પેસ એટલે કે આકાશમાં, ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વખત, તમે જ્યારે કે સૌથી પહેલાં અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે કઈ ખાસ કે વસ્તુઓ લઈ ગયા હતા. તો સુનિતા વિલિયમ્સ કહે છે કે ભગવદ્ ગીતા, સ્મોલ એટલે કે નાનકડી, આઇડલ એટલે કે મૂર્તિ, ઓ ગણેશા એટલે કે ગણેશાની એક નાનકડી મૂર્તિ, અને અ લેટર એટલે કે પત્ર, રિટન એટલે કે લખેલો, ઇન હિન્દી એટલે કે હિન્દીમાં લખેલો પત્ર, બાય માય ફાધર મારા પિતા દ્વારા હિન્દીમાં લખાયેલો એક પત્ર. તો સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશમાં પહેલી વાર ગયા ત્યારે કઈ કઈ વસ્તુ લઈ ગઈ સાથે, તો એક ભગવદ્ ગીતા, નાનકડી ગણેશની મૂર્તિ, અને એના પિતા દ્વારા હિન્દીમાં લખેલો પત્ર. તો ઇન્ટરવ્યૂ લેનાર કે છે વુ એટલે કોણે, ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપી, યુ એટલે તમને, ઇન યોર લાઈફ તમારા જીવનમાં,
એન વર્ક અને કાર્ય કરવા માટે. તો કે તમને તમારા જીવનમાં અને કાર્ય કરવા માટે કોણે પ્રેરણા આપી? તો સુનિતા વિલિયમ્સ કહે છે કે મહાત્મા ગાંધીએ મને પ્રેરણા આપી, કે મહાત્મા ગાંધીએ મને મારા જીવનમાં અને કાર્ય કરવા માટે પ્રેરણા આપી હતી ગયા. તો ઇન્ટરવ્યુઅર કહે છે કે વોટ એટલે શું, એટલે કે ક્યાંના, ઇઝ એટલે છે, યોર એટલે કે તમે, કન્ટ્રી એટલે દેશ, ઓફ ઓરિજિન એટલે કે તમે મૂળ કયા દેશના છો, કે ઓરિજિન એટલે કે મૂળ, તમે મૂળ કયા દેશના છો. તો સુનિતા વિલિયમ્સ કહે છે ઇન્ડિયા, ક્યાંના છે, ભારતના છે કે. ઇનફેક્ટ એટલે કે હકીકતમાં, માય ફાધર મારા પિતા, દીપક પંડ્યા ઇઝ એટલે છે ફ્રોમ ગુજરાત એટલે કે ગુજરાતના. હકીકતમાં તો મારા પિતા જે રહ્યા એ ક્યાંના છે, ગુજરાતના છે. એના પિતાનું નામ શું હતું, દીપક પંડ્યા. અને પિતાનું નામ શું હતું, દીપક પંડ્યા. તો કે ખરેખર તો મારા પિતા જે રહ્યા એ ક્યાંના છે, ગુજરાતના છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને